जय भाई प्रभु में जय श्री कृष्ण जय। तो पहली बात सज्जने करी એટલે કથમ અને બીજી વાત બીજા શ્લોકની અંદર એ કરી કે જીવનના દરેક સુખનો જો કોઈ બીજ હોય તો બ્રાહ્મણ ગ્રંથોના મત પ્રમાણે બ્રાહ્મણોનો એવો મત છે કે આચારહીન પુરુષ લોકે ભક્તિ નિંદિક અર્થાત સદાચાર એટલે કે પૂર્ણ પવિત્રતા માણસના જીવનની સર્વ રીતે પવિત્રતા જ માણસને શ્રેષ્ઠ બનાવે છે। આપણી પવિત્રતા આપણને એક મોટી ઊંચાઈ પર લઈ જતી હોય છે। તો શિવ મહાપુરાણ એ વાતને પકડી અને બીજા શ્લોકમાં કહે कि सदाचार च सदभक्ति अर्थात शिव महापुराणના બીજા શ્લોકની અંદર પ્રારંભમાં એક માગણી કરી છે सदाचार च सदभक्ति विवेको वर्धते ज्ञानी। ભગવાન જે રીતે પણ એનું મોત થયું છે ભગવાન એના આત્માને શાંતિ આપે અને કદાચ આખા વનની અંદર આ પાટડી જે તેવું નગર હશે કે સાહેબ એના 12માની વિધિ પહેલા શાંતિની પ્રવિધિ અહીંથી શરૂ કરી રહ્યા છે। ઘણાને આ રમત લાગે પણ બહુ જ તટસ્થ પડે। આજની રાત્રિએ તમે જ્યારે સુવો ત્યારે બાપ તમારા મસ્તક પર હાથ મૂકી તમારા કુળદેવતાને તમારી કુળદેવીને યાદ કરી અને તમે તમારા મસ્તક પર હાથ મૂકીને એટલો વિચાર કરજો કે આજે આપણે આ જે કંઈ કરી રહ્યા છીએ